અરે કાલે તો લડાઈ સીધી જોતો ઈ તો જો તો લડાઈ સીધી હું શું તું અરે તો ખતરનાક લડાઈ સીધી हमारे यहाँ ऐसा ही होता है। અરે હું વાત કરે પેલો ગાળ દે ને હા પેલો હોબળી રે રોજ્યો કેલસો ઈદો હતો રે એ જો હે ને હોબળી રે ના બીજો કશું નહીં કે પેલો મારે ને હા તો પેલો હે ને ઊભો થઈ જો લાકડી લઈને પછી બેહી રહ્યો પાછો ખાટલે હું શું ખબર એમ હા. પેલો ઘણો જોર કે ગજબ બેઇજ્જતી. ચાર એટલે પેલો એકલો પાછો બેહી જાય કારણ કે જોર ઘણું કરે એટલે પણ એકલા ની બને નહીં કે પાછી એટલે પેલા તો ગેંગ આખી અરે હું વાત કરે ગેંગ એટલી 4 સિંહ અને એક મોટો સીઓ ની ગેંગ હા અને પેલો મોટો પણ મોટા ડમ ચાલતો પેલો સીઓ ને પેલો હા પેલો બાપડો હાઈટ વર નો ડોહો ડોહાની પતારી ફેરી નાખી હા તારી પેલો એકલો પેલો વહલો લઈને ઉભો થાય પેલો ધાર્યું લઈને ઉભો થાય પેલો હુતારા હોય પેલો ઉતાર ડોહો ને વહલો લઈને આવે હા પછી ડોહે હું ડિસિઝન લીધું રે અરે ડોહે તો એમ ડિસિઝન લીધું હા કે મને સરપંચ કની જવા દે સરપંચ કરે હા પછી તો સરપંચે તેમ કીધું કે હા તમે હમણાં લડાઈ કરો થી ચમરી હું આવું તાણી જેમ કે લડાઈ કેમ થાય મારે જોવી પડે પછી ડિસિઝન લેવી પડે એટલી સરપંચ સમાધાન કરવા આવતો કે લડાઈ કરાવવા એટલે પણ લડાઈ જોવે કે હા. તાણી જો સમાધાન આલે અચ્છા આમ લડાઈ જોવે સીન છે ફાઇટિંગ થાય ચીયો પાછો પડે શું થાય આ થાય પછી સમાધાન કરે એમ ને સરપંચ જોવાનું મન થતું પણ એની વાત તો સમજાવ નહીં ગમ પડે અરે જો વાંચતો સમજાવતો એમ નિગમ પડે ને પેલું કે પોસ લાકડી મિલી એમ કે પાછું પેલું કે મી દે એક જ મિલી એમ કે ફેર હા. બોલ પડે એટલે પેલો જોવે એના સામે લડાઈ કરે તો પેલાને ખબર પડી જાય પેલાને ખબર પડી જાય ચીએ વધારે ઠોકી એમ હા બરાબર વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી લેજો